महिसागर जिले में बड़े लोगों को पढ़ना लिखना सिखाने के लिए प्रोजेक्ट सहकार के तहत उल्लास नव भारत साक्षरता कार्यक्रम चलाया जा रहा है। इस अभियान में करीब 4,700 ऐसे लोगों को चुना गया जो पढ़ना लिखना नहीं जानते थे। उन्हें 532 छात्र छात्राओं ने 126 शिक्षकों की मदद से पढ़ाया। ये अभियान 3 नवंबर 2025 से शुरू हुआ और सभी लोगों को पढ़ाई का जरूरी सामान भी दिया गया। जिला वहीवटतंत्र અને શિક્ષણ વિભાગ દ્વારા એમને માધ્યમિક શાળાઓના જે વિદ્યાર્થીઓ છે એમને સ્વયંસેવક તરીકે 532 વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવી હતી અને તેના માટે 126 જેટલા સુપરવાઇઝર શિક્ષક મિત્રોને તૈયાર કરી અને તેમને અઠવાડિયામાં 2 દિવસ મુલાકાત લેવા માટે નક્કી કરવામાં આવેલા હતા અને આ કાર્યક્રમમાં બધા જ નિરક્ષરો લાભ લઈ શકે તેવું આયોજન કરવામાં આવ્યું હતું। તે આ કાર્યક્રમ અંતર્ગત ગામના જે નિરક્ષર વ્યક્તિઓ હતા એમને ઘણા બધા ને લખવામાં થોડો ફાયદો થયો છે અને અક્ષર જ્ઞાનનું પણ જ્ઞાન થયું છે। તો આ કાર્યક્રમ અંતર્ગત જે નિરક્ષર વ્યક્તિઓ હતા એમને અમુક જે મુશ્કેલી પડતી હતી, કોઈક જગ્યાએ જવું હોય, બોર્ડ વાંચવામાં તકલીફ પડતી હતી, એ તકલીફો दूर થતી જણાય છે। दिन भर काम करने वाले लोगों के लिए रात में कक्षाएं लगाई गईं, जिससे उन्हें पढ़ने लिखने का मौका मिले। अंतिम परीक्षा में 4,561 में से 4,135 लोग पास हुए। अब उन्हें प्रमाण पत्र दिया जाएगा। इससे वो पढ़ना लिखना सीखने के साथ साथ बैंक और सरकारी कागजी काम भी बिना किसी की मदद के खुद कर सकेंगे। ગયા પછી અમને લખતા વાંચતા બધું સારી રીતે આવડી ગયું છે। અમારે કોઈ બેંક ખાતામાં કોઈ જગ્યાએ કામ જવું પડતું હતું તો અમે જાતે કામ કરી શકીએ છીએ। અમને બધું આવડી ગયું છે અને અમે અમારા તાલુકામાં કોઈ બી જગ્યાએ અમે કાગળિયા લઈને જઈએ છીએ તો અમને કોઈ જાતના ધક્કા ખાવા પડતા નથી અને અમે જાતે અમારું કામ કરી શકીએ છીએ। બેંકમાં જઈએ તો અમને કોઈ તકલીફ પડતી નથી। અમારે જે જગ્યાએ સહી સિક્કા કરાવવાના હોય છે તે જગ્યાએ અમે જઈને કરાવી આવીએ છીએ। अधिकारियों ने बताया कि जो लोग इस अभियान में सफल हुए हैं उन्हें आगे भी जरूरत के अनुसार मदद दी जाएगी। वहीं जो लोग अभी पढ़ना लिखना पूरी तरह नहीं सीख पाए हैं उन्हें दूसरे चरण में फिर से प्रशिक्षण दिया जाएगा। इसके साथ ही इस साक्षरता अभियान को महिसागर के बाकी गांवों तक भी पहुंचाया जाएगा ताकि पूरा जिला पूरी तरह साक्षर बन सके।